નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત 87 સાથે હું રોનક મોઢવાડિયા। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર કચ્છ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં કચ્છમાં ઘૂસણખોરો ઝડપાયા છે। કચ્છમાં ઘૂસણખોરોને ઘૂસણખોરી કરતા ઝડપી પાડવામાં આવ્યા છે। દરિયાઈ સીમામાં કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ છે તે કરવામાં આવતું હતું, તે દરમિયાન આ ઘૂસણખોરો છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। ભારતીય કોસ્ટગાર્ડે 9 ઘૂસણખોરોને ઝડપી પાડી તેમની સામે વધુ કાર્યવાહીની તપાસ શરૂ કરી છે। એક બોટ સાથે 9 પાકિસ્તાનીઓની અટકાયત છે તે કરવામાં આવી છે અને આ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાથી આજે બોટ છે તે ઝડપાઈ છે, જેમાં 9 જેટલા લોકો પણ સામેલ હતા। તેઓની પણ અત્યારે ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને તેમની સામે પૂછપરછ શરૂ કરવામાં આવી છે। તો કોસ્ટગાર્ડ પેટ્રોલિંગ દરમિયાન આજે કાર્યવાહી કરતું જોવા મળ્યું છે કે જ્યાં ઘૂસણખોરોને ઝડપી પાડી તેમની સામે વધુ કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે। ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી જેમાં 9 જેટલા પાકિસ્તાનીઓની અટકાયત છે તે કરવામાં આવી છે। આગળ સમાચાર બોટાદ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં તુરખા ગામે એક જ પરિવારના 5થી વધુ લોકો પર હુમલા થયાની ઘટના સામે આવી। હુમલામાં મહિલાનું મોત થયું છે જ્યારે અન્ય 4 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર રેફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની વધુ સારવાર ચાલી રહી છે। તો ફરિયાદનો દાજ રાખીને હુમલો કરાયા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। સગીરાને ભગાડી જવા મામલે આ ફરિયાદ છે તે નોંધાઈ હતી અને આ ફરિયાદનો દાજ રાખી હુમલો થયો છે। તો આ સમગ્ર ઘટનામાં બપોરે પરિવાર જમતો હતો તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે 4 થી વધુ લોકો છે તે ગંભીર રીતે જે ઇજાગ્રસ્ત થયા છે। 2 વાગે અમે વાડીએ ગયા હતા, 1 વાગે સવારના વાડીએ ગયા હતા અને વાડીએથી આવી અને અમે ઘરે આવ્યા। 1 વાગે અમે જમવા બેઠા હતા અને ડાયરેક્ટ ઈવડા એ લોકો 5-6 જણા આવી અને ડાયરેક્ટ હુમલો કર્યો। બધાને ઢળીને બહાર કાઢ્યા અને શરીરના ઘા માર્યા। નાગજી ખોડાએ મારા જેઠાણીને શરીરના ઘા મારીને 3-4 વાર ઘા મારીને ઓલું કર્યું અને કુલદીપ સાગઠિયાએ પણ મારા જેઠના છોકરાના શરીરના ઘા માર્યા, પાછળ ઘા માર્યા, માથામાં ઘા માર્યા। પછી મહેશ ભાઈ લખાભાઈ રહ્યા એમને પણ માથામાં ઘા માર્યા અને પીઠ પાછળ પેટમાં છરી મારી। આગળ સમાચાર વાવ થરાદ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં પતંગ મુદ્દે અથડામણ થયા હોવાની ઘટના સામે આવી છે। તો આ સમાચાર વાવ થરાદ ખાતેથી કે જ્યાં વાવના માલસણ ગામે પતંગ મુદ્દે અથડામણ થઈ છે। પતંગ ચગાવવા મુદ્દે અથડામણ થતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, તો તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા। એક જ સમાજના લોકો વચ્ચે હિંસક હુમલો થતા ફરિયાદ પણ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। 3 લોકો વિરુદ્ધ અત્યારે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। તો ઇજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની વધુ જે સારવાર છે તે ચાલી રહી છે। તો આ તરફ વાપીના હરિયા પાર્કમાં નકલી નોટ બનાવવા હોવાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે। તો આ હરિયા પાર્કમાં નકલી નોટનો કારોબાર ચાલતો હતો, ત્યારે હવે નકલી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે। વલસાડ એલસીબી પોલીસે ફ્લેટમાં ચાલતા રેકેટનું ઝડપી પાડ્યું છે, ત્યારે નકલી નોટ બનાવવાના સામાન સાથે આરોપીઓની પણ ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। હાલ તો તમામ મુદ્દામાલ છે તે કબજે કરી એક મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તેમની સામે વધુ તપાસના ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા છે।
આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર રાજકોટ ખાતેથી મળી રહ્યા છે। રાજકોટમાં કોર્ટ દ્વારા નરાધમને સજા છે તે સંભળાવવામાં આવશે। તો આ મહત્વના સમાચાર રાજકોટ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં 17 જાન્યુઆરીના રોજ જે સજા છે તે કોર્ટ સંભળાવવાનો છે। નરાધમને આ સજા થવાની છે। ગત 12 તારીખે આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યો છે અને જે બાદ હવે કોર્ટ જે તેની સજા કરવાનો છે। 7 વર્ષની બાળકી સાથે આ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ હવે કાર્યવાહી થવાની છે। બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી ઈજાઓ પણ પહોંચાડી હતી। રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરાઈ છે। 22 થી 26 જાન્યુઆરી સુધીમાં કમોસમી વરસાદ પડી શકે છે। કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠાની અસર રહેશે તેવું જણાવ્યું છે। તો દેશના ઉત્તરીય પર્વતોમાં હિમવર્ષાથી અંબાલાલ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે। તો પશ્ચિમ વિપેક્ષના કારણે ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે। હવામાનમાં પલટાની અસર ઉત્તર ગુજરાત સુધી જોવા મળશે તેવી પણ આગાહી છે તે કરવામાં આવી છે। જાન્યુઆરી માસમાં એક પછી એક 25 વૃક્ષો વાવશે એટલે લગભગ હવે ઠંડીનું પ્રમાણ વધતું જશે। જાન્યુઆરી માસમાં પણ ઉત્તર ભારતના હિમાલુ પવન આવતા ઠંડી તો હતી જ, પરંતુ હવે તારીખ 16-17 જાન્યુઆરીમાં એક પછી બે વૃક્ષો વાવશે અને આ 25 વૃક્ષોના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે, બરફ પડવાની શક્યતા રહેશે। પરંતુ ત્યારબાદ તારીખ 22મી જાન્યુઆરીથી એક સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। કોળી સમાજના 4 યુવકોનો આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે ભારે ચકચાર મચી ગઈ છે। તો શું છે સમગ્ર મામલો, આવો જોઈએ ખાસ અહેવાલમાં। ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં નવનીતભાઈને ન્યાય આપોના નારા સાથે કોળી સમાજના 4 યુવકે બગદાણા ધામની બહાર જ જાહેરમાં બોટલમાંથી જ્વલનશીલ પદાર્થ કાઢીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો। સમગ્ર પંથકમાં ચકચારી મચી પામી। જોકે આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે 4 યુવાનોની અટકાયત કરી હતી અને યુવકોનો આત્મવિલોપન કરવાની કોશિશ કરતો લાઈવ વિડીયો સામે આવ્યો। આ બનાવ અંગે મળતી માહિતી મુજબ બગદાણા વિવાદ લાંબા સમયથી ન્યાયની માંગ કરી રહેલા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। આજ રોજ 15 જાન્યુઆરીના રોજ 4 યુવાનો એકાએક એકઠા થયા હતા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા। આ યુવાનો પોતાની સાથે જ્વલનશીલ પદાર્થ પણ લાવ્યા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈના ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા, ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી। અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી। ત્યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો, ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? આજરોજ આ જો ભલે તમે ધરપકડ કરી, પણ કોળી સમાજ શાંતિથી જંપવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે। ઘટના સ્થળે હાજર પોલીસ કાફલાએ યુવાનોનો દિવાસળી ચાપે તે પહેલા જ તેમને દબોચી લીધા હતા। પોલીસે 4 યુવકોની અટકાયત કરી હતી। પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેમને તાત્કાલિક કોઈ ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। રફતારના કહેરના કારણે અકસ્માતની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, જેને સૌ કોઈ લોકોને પણ ચિંતામાં મૂકી દીધા છે। તો આજે કયા અકસ્માતો થયા, આવું જોઈએ ખાસ અહેવાલમાં। જૂનાગઢના ચાપડા ગામ પાસે અકસ્માત સર્જાયો। બાઇક ચાલકને બચાવવા જતા સર્જાયો અકસ્માત। અકસ્માતમાં એકનું મોત, 5ને ગંભીર ઈજાઓ પહોંચી। રાજકોટ મોરબી હાઈવે ઉપર સર્જાયો અકસ્માત।
કારની ટક્કરથી 2 બાળકોના ઘટના સ્થળે મોત નીપજ્યા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જૂનાગઢના વિસાવદર મેદડા રોડ પર અકસ્માત સર્જાની ઘટના સામે આવી. ચાપડા ગામ નજીક બાઇક ચાલકને બચાવવા જતા કાર ચબૂતરાક સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વિસાવદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બીજી બાજુ રાજકોટ મોરબી હાઈવે ઉપર કાગદડી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મકર સંક્રાંતિ પર્વ મનાવવા માટે બાબરિયા પરિવાર વાંકાનેર ગયા હતા. પોતાના ઘર પરત ફરતી વખતે સ્કોર્પિયો કારે i20 કારને અડફેટે લેતા કૌટુંબિક ભાઈ બહેનના મોત નીપજ્યા, જ્યારે ગાડીમાં સવાર અન્ય 4 લોકોને ગંભીર ઇજા પહોંચી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. ત્યારે ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે એક વ્યક્તિની નિર્મમ હત્યા થતા ભારે ચકચાર મચી જવા પામી હતી. અજાણ્યા શખ્સોએ તલવાર વડે હુમલો કર્યો હતો અને બનાવની જાણ થતાં જ કાગડાપીઠ પોલીસ અને મણિનગર પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી. પોલીસે વિસ્તારને કોર્ડન કરી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે હત્યામાં સંડોવાયેલા આરોપી હાલ ફરાર છે, સાથે તેની પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આજે ઋત્વિજ છે એના સાથે એની મિત્રતા હોવાથી ઋત્વિજ અને જે ભોગ બનનાર ચિરાગ છે એના બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ 4 જણાએ આવ્યા અને એ લોકોએ સમાધાનના બહાને એક પૂર્વ આયોજિત આખું કાવતરું રચી અને પોતાની પાસે કેટલાક હથિયારો લઈને આવ્યા હતા અને આ હથિયારો લઈ અને જે ભોગ બનનાર છે ચિરાગ એના ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં જે ઘાતક એના ઉપર જે ઘા થયા એને કારણે ચિરાગ રાઠોડનું મૃત્યુ થયું છે અને ત્યારબાદ પોલીસે જે ડેડ બોડી છે એને પીએમ માટે મોકલી આપેલ હતી અને જે આગળની કાર્યવાહી શરૂ કરવાની કરી હતી. રાજકોટના જેતપુર પાસે પસાર થતી ભાદર નદીમાં સફેદ ફેણની ચાદર જોવા મળી છે. કેરાડી ગામ પાસે પસાર થતી ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા ફીણના ગોટે ગોટા જોવા મળ્યા. ત્યારે પ્રદૂષિત પાણીથી સ્થાનિકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જીપીસીબી દ્વારા ગેરકાયદેસર એકમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે અને હવે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠી છે. ત્યારે નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા અનેક જે ગેરકાયદેસર કેમિકલ માફિયાઓ છે તેમની સામે કાર્યવાહી ન થતા ક્યાંક ને ક્યાંક હપ્તાઓના પણ આક્ષેપ થઈ રહ્યા છે. આ સાથે લાંબા સમયથી આ પ્રશ્ન હોવા છતાં હજુ સુધી કોઈ પણ સક્રિય પગલાં લેવામાં આવ્યા નથી. કોની નજર હેઠળ પ્રદૂષણના પાપીઓ સક્રિય છે તે પણ અહીં સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે, કારણ કે સરકારનું જીપીસીબી જે વિભાગ છે તે અધિકારીઓ ધૂતરાષ્ટ્ર બની ગયા છે. તેમને કંઈ દેખાતું નથી તેવું જ અહીં જોવા મળી રહ્યું છે, કારણ કે નદીમાં ખુલ્લેઆમ પાણી છોડવામાં આવી રહ્યું છે. સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે, ખેડૂતો પરેશાન છે, તેમ છતાં પ્રશાસનને હજુ કોઈ કામ કરવામાં રસ નથી. ત્યારે ખાલી અધિકારીઓ પગાર ખાતા હોવાના પણ આ દ્રશ્યો દર્શાવે છે, કારણ કે પ્રદૂષણના જે અપરાધીઓ છે તેને સામે કાર્યવાહી નથી થતી. તેના કારણે આ સવાલો ખાસ ઉઠાવવામાં આવ્યા છે. રાજકોટમાં શિક્ષણ જગતને ખળભળાટ મચાવનારી એક ઘટના સામે આવી, જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને શિક્ષણ જગતનું જાણીતું નામ ગિરીશ ભીમાણીનું મોં કાળું કરવામાં આવ્યું છે. ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ ખાસ અહેવાલમાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને અમરેલી જિલ્લાના ગજેરા સંકુલના નિયામક ગિરીશ ભીમાણી ફરી એકવાર વિવાદોના વમણમાં ફસાયા છે. આબુ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનીઓની છેડતીના ગંભીર આક્ષેપો બાદ આજે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ મેદાને આવ્યું હતું. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ગિરીશ ભીમાણીને રસ્તા પર ઉતાર્યા હતા અને તેમના પર શાહી ફેંકી મોં કાળું કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર વિવાદનું કેન્દ્ર અમરેલી જિલ્લા વિદ્યા
નિયામક તરીકે ગિરીશ ભીમાણીની આબુ ટૂર છે, ત્યારે અમરેલીના ગજવેરા સંકુલના વિદ્યાર્થીઓ આબુ ટૂર પર પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન ગિરીશ ભીમાણી નશાની હાલતમાં ત્યાં પહોંચ્યો હોવાના અને 10 જેટલી વિદ્યાર્થીનીઓની છેડતી કર્યા હોવાના આક્ષેપ છે. 12 અને 13 જાન્યુઆરીની આ ઘટના બાદ ગજવેરા સંકુલ દ્વારા ભીમાણીને તાત્કાલિક પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. અમરેલીના એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ પ્રવાસ માટે આબુ ગયેલી હતી, ત્યારે ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને ભાજપના કાર્યકર એવા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ત્યાં આબુ ગયા હતા. અને મળતી માહિતી મુજબ આ ગિરીશ ભીમાણી દ્વારા ફૂલ દારૂના નશાની હાલતમાં એ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા. અસમાધાન સામે રોષ વ્યક્ત કરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ગિરીશ ભીમાણી મુર્દાબાદના નારા લગાવ્યા હતા. તેમણે ભીમાણીના પુતળાનું દહન કર્યું હતું અને તેમને રસ્તા પર ઉતારી ચહેરા પર સ્યાહી લગાવી વિરોધ નોંધાવ્યો હતો. એનએસયુઆઈએ આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ અને ગિરીશ ભીમાણીની જેલના સળિયા પાછળ ધકેલવાની ઉગ્ર માંગ કરી છે, જેને લઈ અત્યારે એનએસયુઆઈ વિરોધ કરી રહ્યું છે. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી મનપાના રૂપિયા 150 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, તેમજ 1000 જેટલા દિવ્યાંગોને સહાય કીટનું વિતરણ કરવાના છે. ત્યારે કેન્દ્રીય મંત્રી, મેયર, ચેરમેન, કલેક્ટર, ડીડીઓ સહિતના આગેવાનોએ સ્થળોની મુલાકાત લીધી છે અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. કાલે ભાવનગર મહાનગરપાલિકામાં સીએમ સાહેબ પધારી રહ્યા છે. દિવ્યાંગજનોના સાધન સહાય માટે 1000 કરતાં પણ વધારે દિવ્યાંગજનોને 2000 જેટલા સાધન સહાય મળવાના છે. 150 કરતાં પણ વધારે વિકાસના કાર્યો અને 5 કરોડ કરતાં પણ વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ થવાના છે. આવતીકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના એક કાર્યક્રમ રાખેલ છે. શ્રી મેઘાણી ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી શ્રીના હાથે 150 કરોડના ખાતમુહૂર્ત રાખવામાં આવ્યા છે. કાલે મુખ્યમંત્રી શ્રી બાકીના 2 કાર્યક્રમની સાથે સાથે અમારું ભાવનગર મહાનગરપાલિકાનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રસંગે સરદારનગર ઓડિટોરિયમની અંદર પધારવાના છે. ત્યારે મુખ્યત્વે વિકાસના અનેક કામો સાથે આ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરની મુલાકાતે પધારી રહ્યા છે, ત્યારે કરોડોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જો વાત કરીએ તો જવાહર મેદાન ખાતે વિકલાંગ કીટ સહાયની વિતરણ કરવાનું છે, ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે અને તેમના વરદ હસ્તે લોકોને પ્રોત્સાહિત કરશે. જો વાત કરવામાં આવે તો જવાહર મેદાન ખાતે નીમુબેન બાંભણિયા તથા કલેક્ટર સહિતનો કાફલો આવીને જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું અને તડામાર તૈયારીઓ છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી હતી. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતમાં જૂના જન્મ મરણના દાખલાને લઈ જે મર્યાદા હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે CRS પોર્ટલ પરથી દર મહિને માત્ર 10 જ પ્રમાણપત્રો નીકળી રહ્યા છે, જેથી લોકોને વારંવાર ધક્કા ખાવાની ફરજ પડે છે. ત્યારે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે અને સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા માટે માંગ કરી છે. તો અરજદારોની મુશ્કેલી દૂર કરવામાં આવે તેવું પણ ખાસ જણાવ્યું છે. CSR પોર્ટલ ઉપર જે જૂના દાખલા જે જન્મના કાઢવામાં આવે છે તેની સમય મર્યાદા 1 મહિનામાં 10ની જ હોય છે અને લોકોની અરજી રોજની 10 થી 20 અરજી આવે છે. હવે માની લો રોજની 10-20 અરજી આવે તો મહિનાની 400 થી 500 અરજી થાય અને ખાલી એના સામે દાખલો નીકળે ખાલી 10 જ તે, એટલે અરજદારને બહુ પારાવાર મુશ્કેલી પડે છે, અરજદાર ધક્કા ખાય છે અને આ CSR પોર્ટલમાં 10 જ દાખલા નીકળે છે. અમે TDO સાહેબને આવેદનપત્ર આપ્યું કે ભાઈ આ જે પોર્ટલની મર્યાદા છે તેને વધારવામાં આવે. જે જન્મના દાખલા કાઢવામાં આવે છે તેમાં માત્ર 10 જ દાખલા નીકળે છે આખા મહિનાના. હવે આપણે અરજી આવે છે રોજની 20, ટોટલ મહિનાના 400-500 દાખલા થાય પણ 10 જ નીકળે છે. તો આ એક લોકોને પરેશાની થાય છે. લોકો અમને વાત કરે છે, પ્રોબ્લેમ કહે છે, પણ એનું કોઈ નિરાકરણ નીકળે એના માટે TDO સાહેબ પણ અમને આવ્યા હતા અને અમે આવેદન આપી.
અમદાવાદ શહેરમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે. ઉત્તરાયણ પર્વ પર ધાબા પર હથિયાર સાથે યુવકે રીલ બનાવી હોવાની ઘટના સામે આવી. યુવકે હાથમાં ધારદાર છરા સાથે ધાબા પર રીલ બનાવી હતી. હથિયાર સાથે યુવાનના સીન સપાટાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે રીલ બનાવનાર યુવાનનો ગુનાહિત ઇતિહાસ પણ છે, તેમજ અનેક ગુનામાં સંડોવણી પણ સામે આવી. આ વાયરલ વિડીયો ફતેવાડી કેનાલ વિસ્તારનો હોવાનું અનુમાન છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. સુરત ખાતે ગુડ્સ ટ્રેનમાંથી સરકારી અનાજની સુનિયોજિત ચોરીનો ભાંડાફોડ થયો છે. ત્યારે ઉત્તરાયણ સ્થિત મનીષા ગરનાળા પાસેનો આ બનાવ છે કે જ્યાં ફિક્સ જગ્યાએ ટ્રેન રોકી અનાજ ઉતારવાનું જે ચર્ચામાં આવ્યું છે. જ્યાં ઉત્તરાયણ રેલવે સ્ટેશન નજીકના લાઈવ ચોરીના વિડીયો પણ હાલ વાયરલ થયા છે. ટ્રેનમાંથી 15 થી 20 બોરી સરકારી અનાજ ઉતારવામાં આવ્યું હતું. આ સામાન્ય ચોરી નહીં, વર્ષોથી ચાલતું માફિયા કૌભાંડ હોવાની પણ ચર્ચા જોવા મળી છે. ત્યારે ગુજરાત રેલવે પોલીસ અને આરપીએફની ગંભીર બેદરકારી સામે સવાલ ઉઠ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ ઉગ્ર માંગ ઉઠી છે. મહેસાણામાં વિસનગરના રાણીસણાના 2 બાળકોના પિતાએ અમદાવાદ જુંડાલ નજીક નર્મદા કેનાલમાં 22 દિવસ અગાઉ આપઘાત કર્યો હતો. યુવકને પત્ની, સાસુ, 2 સાડીઓ તેમજ અન્ય 6 ઈસમોએ માર માર્યો હતો અને પત્ની, સાસુ, 2 સાડીઓ માનસિક ત્રાસ પણ આપતા હતા. ત્યારે માનસિક ત્રાસના પગલે યુવકે આપઘાત કરી લીધો હતો. ત્યારે આ મામલે પત્ની, સાસુ, 2 સાડીઓ સહિત કુલ 6 સામે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે. પાલનપુરમાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાનું સોમનાથ મંદિર મુદ્દે નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાને સોમનાથમાં ડમરું વગાડ્યું અને આશા હતી કે કમોસમી વરસાદથી પાયમાલ થયેલ ખેડૂતો માટે પણ ડમરું વગાડશે. સૌરાષ્ટ્રમાં 6 કરતાં વધુ ખેડૂતોના આત્મહત્યાના મુદ્દે મૌન ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે, તો ખેડૂતોના કેમ નહીં? ફરીવાર ગુજરાત આવે ત્યારે ખેડૂતોના દેવા માફ થાય, દારૂ ડ્રગ્સનું દૂષણ બંધ થાય, એવું ડમરું વગાડે. તેમજ બેરોજગાર યુવાનોને રોજગાર મળે એવી પણ માંગ છે તે અમિત ચાવડાએ કરી છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 6 કરતાં વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આખા દેશના ઉદ્યોગપતિઓના દેવા વડાપ્રધાન જો માફ કરી શકતા હોય તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરશે એવી ડમરૂ સાથે ખેડૂતો આશા રાખીને બેઠા હતા, પણ ખેડૂતોની આશા ઠગારી નીવડી. એ જ રીતે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. જે રીતે દારૂ અને ડ્રગ્સ સામે એક જનાંદોલન ઊભા થવા જઈ રહ્યું છે. ત્યારે આશા હતી કે વડાપ્રધાનશ્રી એવું ડમરું વગાડશે કે ગુજરાતમાં આજુબાજુના રાજ્યોમાંથી જે મોટા પ્રમાણમાં દારૂ આવે છે એ દારૂ આવતો બંધ થશે. ભાવનગરના રાણપરડા ગામના વતની અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ પીપી સવાણી ગ્રુપ વતનની વહારે આવ્યો છે. માવઠાથી નુકસાન થયેલ ખેડૂતોના બાળકોની શૈક્ષણિક ફી ભરવાની જવાબદારી ગ્રુપ દ્વારા લેવામાં આવી છે. ત્યારે વલ્લભ સવાણી અને મહેશ સવાણી સહિતના જે આગેવાનોની ઉપસ્થિતિમાં શાળાથી લઈ કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. સુરતમાં પતંગની ઘાતક દોરીએ પિતા પુત્રીનો ભોગ લીધા હોવાની ઘટના સામે આવી. જિલ્લાની બ્રિજ પર પતંગની દોરીએ પરિવાર ઉજાડ્યો છે. બાઇક પર જતા પિતા પુત્રી અને માતાનું આ સમગ્ર ઘટનામાં મોત નીપજ્યું. દોરી વાગતા પિતા બ્રિજ પરથી નીચે પટકાયા હતા. પિતા પુત્રીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે માતાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ત્યારે એક જ પરિવારના 3 લોકોના મોત થતા ભારે ચકચાર મચી જવા પામી છે. ब्रिज के उधर हम लोग पहले चला गया था, फिर वो पीछे पीछे आ रहा था, तो हम लोग उधर जब पहुँचे तब हम लोग को कॉल आया, तो उधर सामने डोरी आया था, डोरी पकड़ने के लिए शायद बांटने के लिए गया था. वो उधर जो ब्रिज में ना दीवार में थोड़ा घिसते गया,
फिर जो उसका गाड़ी का शायद पिकअप बढ़ेगा क्या मालूम नहीं, सब उछल के तीनों ही गिर गए नीचे। एक तो उधर ही डेथ हो गया स्पॉट, और दोनों बच्चे जो वो तो हॉस्पिटल जाके दम तोड़ दिया। अभी तो दूसरा जो औरत है अभी वो महावीर में, उसको भी ऐसा ना ही बोल दिया हो ऐसा। આગળ સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે। અમદાવાદના નિકોલમાં ફાયર વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। તો આ મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં નિકોલમાં ફાયર વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। ત્યારે દાસ ખમણ પાસે ચમડીને બચાવવા માટે ક્રેનની મદદ છે તે લેવામાં આવી હતી। પતંગની દોરીથી લપેટાયા બાદ હવામાં લટકતી સમડી હતી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। દાસ ખમણ પાસે સમડીને બચાવવા માટે ક્રેનની મદદ લઈ સમડીનો જીવ છે તે બચાવવામાં આવ્યો છે। પતંગની દોરીથી લટકાયેલા બાદ હવામાં લટકતી રહેતી હતી, જે બાદ ક્રેનની મદદથી તેઓનો જીવ બચ્યો છે બતાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। તો હાલ ગુજરાત 87 માં બસ આટલું જ। વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।